સ્કેન જ નહીં થાય. સારંગપુરમાં ભાલનો નેસ હોટલ છે. મેં તમને આ બંને જણા મારી ઉડાવતા છે. સ્કેન જ નહીં થાય. થઈ ગયું સ્કેન. 7:16 થઈ છે. નવસારીથી એક્સપ્રેસ વે પર આવી ગયા છે. હવે કેટલા વાગે અમે પહોંચીએ એક્સપ્રેસ વે પરથી એ ત્યાં જઈને બતાવશું તમને. હેલો, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે અમે જવાના છે અમદાવાદ. અહીંયા ખારેલથી અમે એક્સપ્રેસ વે પર આવી ગયા છે અને કેટલા કલાકમાં પહોંચીએ એ તમને ત્યાં જઈને બતાવશું. અત્યારે વાગ્યા છે 7:15. ત્યાં કેટલા કલાકમાં પહોંચશું એ તમને ત્યાં જઈને ટાઈમ બતાવશું. મને એમ લાગે કે આપણે ખારેલથી એક્સપ્રેસ વે પર 2 કલાકમાં વડોદરા પહોંચી જશું. તમારું શું કહેવું અન્નુ? આર યુ કોમેડી? જોયા ને કેટલા કલાકમાં પહોંચીએ છીએ. હજુ આવતું છે. હજુ કામ ચાલુ છે એક્સપ્રેસ વે પર. ભરૂચ આવી ગયા છે. કેટલા વાગ્યા? 8:10 થઈ છે. આર યુ કોમેડી મેં કે મારું કોમેડી નહીં. 2 કલાક પહેલા આવી ગયા આપણે. નહીં, 2 કલાક પહેલા અમે વડોદરા ગયા હતા. હા, વડોદરા ગયા. મારું કોમેડી નહીં થવાનું. 9:30 વાગે કદાચ પહોંચી જાવ આપણે વડોદરા. જોયા આપણે કેટલા વાગે પહોંચવા તો નથી કહેતા. હા, 30-40 કિલોમીટર આવે. અડધો કલાક. 8:50 વડોદરા એક્ઝિટ લઈ લીધું છે. હવે જવાનું છે અમદાવાદ. એની 1 પર આવી ગયા છે. કેટલા વાગ્યા? 9:10. 9:10 એની 1 પર આવી ગયા. તમે 9:30 કહેતા હતા વડોદરા. મેં કહેતો કોમેડી બી મારું કોમેડી થઈ ગયું. કોમેડી થઈ ગયું ને. પાછળ ભાઈ કહેતો હતો 10 વાગે વડોદરા, 10 વાગે તો અમદાવાદ પહોંચી જવાના હતા. 2 કલાક કીધેલા પણ 2 કલાક બી જલ્દી વડોદરા પહોંચી ગયેલા. અમે આવી ગયા છે જગદીશ રેસ્ટોરન્ટમાં કરવા માટે. એની 1 પર પફ મંગાવ્યા છે. આવી ગયા છે. ચાઇનીઝ સમોસા મંગાવ્યા છે. આ બાજુ ખાવાનું ચાલુ છે. મેથી ગોટા મંગાવ્યા છે અને ખાવાનું ચાલુ બી કરી દીધું. મમ્મી પણ પફ ખાવાની છે. આ બાજુ બી ચાલુ કરી દીધું છે. કેવા લાગે? ચાલુ તો કરો એટલે બધું લઈ લો. આખો બધા નહીં ખાવા છે. વેજ ચીઝ સેન્ડવિચ આવી ગઈ છે. સાદી સેન્ડવિચ પણ આવી ગઈ છે. ટ્રાફિક ચાલુ થઈ ગયું છે. અમદાવાદ આવી ગયા છે. 11:05 તો અમદાવાદ પહોંચી ગયા છે. રસ્તે ખાવા બેહેલા ને એટલે વાર લઈ ગઈ. હા, 10:30 વાગે આવી જાય. 10:30 વાગે આવી જશે. ટ્રાફિક પણ બહુ છે. તો હવે શું કરીએ? મુંબઈ ને અમદાવાદ બંને ટ્રાફિક તો રહ્યો છે. 6.5 hours later. A few moments later. પેલી લાઈટ જોતા હતા તે જ છે કે બીજી છે? આગળથી. ટ્રાવેલર્સ છે. ખાવા તો બધા કાંથી આવે છે તો હજી
પણ લાઈટ અન્નુને ઉતરવાના આવી લાગે. અમે આવ્યા છે સારંગપુર અને સારંગપુરમાં ભાલનો નેસ હોટલ છે, ત્યાં જમવા માટે આવ્યા છે. હવે કેવું લાગે એ તમને જમીને કહેશો. અરે બહુ મસ્ત લાગે, એક નંબર. એવું એક નંબર. હું કેવું સેવ ટામેટાનું શાક, પનીર ટિક્કા મસાલા, બાજરાનો રોટલો, ભીંગાડી રોટલો, મકાઈનો રોટલો. A few moments later. ખાલી ત્યાંથી એડ્રેસ જ પપ્પાને ત્યાંથી જવાતું તો આવશે. The next day. ॐ नमो भगवते हनुमते नमः। 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 ॐ Doon. View. Oh, view. राम के प्यारे साथी तेज तुम्हारा जैसे अग्नि, गदा उठाए हाथ में डगमगाए हर एक विपत्ति, भक्तों के रखवाले द्वार तुम्हारा सबकी शरण, नाम लो दिल से बस कट जाए हर संकट हर भार। हाँ हो गया. અમે આજે આવ્યા છે સારંગપુર હનુમાન દાદાના દર્શન કરવા માટે. જય શ્રી રામ. જય શ્રી રામ. જય બજરંગ. બજરંગબલી. अंजनी पुत्र पवन सुत दौड़े आते सुनकर पुकार, अंधियारे मन के कोने में भर दो उम्मीदों की धार। પંચમુખી સિવાયની તે આવી જ છે. મેં તમને जपते ही डर से हो जाए हम आज़ाद, हर हार से ऊपर उठकर मिलती है हिम्मत, मिलती फरियाद। A few moments later. मैंने देखा भी गुजरात में हवा बहुत चलती है यहाँ तो देख रहा हूँ कि ये तो पंखे लगे हैं यहाँ, बहुत बड़े बड़े पंखे हैं. देखो यानी कितना पैसा है इन गुजरातियों के पास जो हवा चलाने के लिए पंखे लगा रखे हैं. गुजरात है संतों की भूमि, यानी हर दूसरे तीसरे जिले में कोई ना कोई एक विशेष संत जरूर मिलेंगे. अभी यहाँ मैं आया हूँ, गोंडल के पास में है बापा जालाराम. પેલું એક લીધેલું છે, આવું જ લીધેલું ખબર, કમળ વાળું જેવું. આવું જ છે કમળ. હા. અમારા બાપની છે. આઈ નામનો કલર છે. તમારા માપની આ A few moments later.
અમે આવી ગયા છે ખોડલધામ મંદિરે દર્શન કરવા માટે. દર્શન કરી લીધા છે. છે ખોડલધામ પહોંચી ગયા છે, કાગવડ પહોંચી ગયા છે, મંદિરના દર્શન કરી દીધા છે એવું કહે છે. એવું તું બોલે. છે યસ છે. માઇકના પૈસા બચી જવાના. માતાજીના દર્શન થઈ ગયા છે અને હવે રિટર્ન ચાલ્યા. અહીંયા નાઇટમાં આવવાનું, નાઇટના વ્યૂ બહુ મસ્ત રહી છે. આ બંને જણા મારી ઉડાવતા છે. દર્શન કરીને બહાર આવી ગયા.